નમસ્કાર. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને લાખો હેક્ટરમાં ઉભેલો પાક પલળી જવાની નિષ્ફળતા ગઈ છે. ત્યારે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને હવે તેમને સરકાર પાસે આશા છે અને વિપક્ષો દ્વારા સરકાર પાસે ખેડૂતોના હિતમાં તેમને વળતર અને સહાય આપવાના માટે માંગ કરવામાં આવી છે અને આ જ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો પોળિયો છીનવાઈ ગયો છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતો પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી અને આગામી શિયાળુ સિઝન માટે વાવેતર કરવા બિયારણ કે ખાતર ખરીદવાના પૈસા પણ તેમની પાસે નથી. કમોસમી વરસાદને કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી 300 મણ ભેજયુક્ત મગફળીની ખરીદી કરવા પણ જણાવાયું છે. શિયાળુ પાકના સમયે રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી હોવાથી ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરાઈ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજની માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે. જ્યારે વાસ્તવિક રાહત ચૂકવવામાં આવે છે ત્યારે જાહેરાત કરાયેલી રકમના 30 થી 35% પણ ખેડૂતોને મળતા નથી. તેમનું કહેવું છે કે યુપીએ સરકારે ખેડૂતોના 78,000 કરોડના દેવા માફ કર્યા હતા. તે જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. વધુમાં ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવા અને નુકસાન વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવાની માંગણી કરાઈ છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના હેક્ટર દીઠ 50,000 રૂપિયા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી વિપક્ષ દ્વારા સરકાર પાસે માંગ કરાઈ છે. આમ આદમી પાર્ટીએ સર્વેને આધારે નહીં પરંતુ સીધું વળતર ચૂકવવાની માંગણી કરી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપાર નુકસાન થયું છે. નુકસાન થયા બાદ ખેડૂતોની એક જ માંગણી છે કે દેવો માફ કરવામાં આવે તેમજ તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે. જાણકારોના મતે ખેડૂતોને 3 પ્રકારે નુકસાન થયું છે. તેમના ભાગિયાઓને પણ નુકસાન ગયું છે. સાથે ખેત મજૂરી કરતા માણસોની મજૂરી પણ છીનવાઈ ગઈ છે. આ ત્રણેય લોકોના નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ નથી. માટે માનવીય સંવેદના દર્શાવી ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય, ખેત મજૂરી કરતા લોકોને જેટલા દિવસની મજૂરી છીનવાઈ છે તેટલા દિવસની સહાય અને ભાગિયાઓને પણ તેમને અલગથી સહાય આપવી જોઈએ તેવી માંગ છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો માટે ₹7,000 સુધીના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આ માટે આજે આખો દિવસ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની આગેવાનીમાં બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. જો સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે તો તેનો લાભ રાજ્યના 249 તાલુકાના ખેડૂતોને મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આપણે આ જ અંગે આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે ઉપસ્થિત છે મનસુખભાઈ પટોડિયા, જે ભારતીય કિસાન સંઘના છે, વિક્રમભાઈ દવે જે આપના પ્રવક્તા છે, યુવરાજસિંહ રાણા જે કોંગ્રેસના પ્રવક્તા છે. મનસુખભાઈ, વિક્રમભાઈ અને યુવરાજસિંહ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. સૌપ્રથમ પ્રશ્ન મનસુખભાઈ હું તમને પૂછવા માંગીશ કે જે રીતે આજના જ સમાચાર છે કે ઉનામાં જે કમોસમી વરસાદ પડ્યો હતો તેમાં જે 7 વીઘામાં મગફળીનો જે પાક હતો તે નિષ્ફળ ગયો છે અને તેના કારણે ખેડૂતે પેટ પર વીજપોલ બાંધીને કૂવામાં કૂદીને આપઘાત કર્યો અને તેમની દીકરીની સગાઈ પણ થઈ ગઈ હતી.
તો ક્યાંક ને ક્યાંક પાક નિષ્ફળ જતા એક ખેડૂતે આપઘાત માટે મજબૂર થવું પડ્યું છે, તો શું કહેશો તેને લઈને આપ? જી, આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ છે. કારણ કે આર્થિક સંકળામણને કારણે ખેડૂત ગમે ત્યારે આપઘાતનું પગલું ભરી શકે એવી સ્થિતિ સર્જાણી છે. કારણ કે આવી રીતે 8-10 દિવસ સુધી સતત વરસાદ પડ્યો હોય જ્યારે માવઠાનો, ત્યારે કોઈ પણ પાક હોય એ તૈયાર પાક માનો નહીં કે એમાં બગડી ગયો, મગફળી ઉગી ગઈ, કપાસ પણ ઉગી ગયો અંદર, એવી રીતે સોયાબીન પણ ફેલ થઈ ગયું. આવી રીતે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છૂટવાઈ ગયો એવી સ્થિતિ પેદા થઈ છે. ત્યારે ના છૂટકે કોઈ પણ વ્યક્તિ હોય કે ઉદ્યોગ હોય, ધંધો હોય, એની અંદર કોઈ પણને નુકસાની જાય તો એ આપઘાત કરે છે, નાસીપાસ થઈ જાય, એની જિંદગી બરબાદ થઈ જાય, આવી સ્થિતિ પેદા થાય છે. એવી રીતે આજે ખેડૂતની પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે ભાઈ એને બે છેડા માંડ ભેગા થતા હતા. આજ વર્ષોથી એનો ભાવ, માલનો ભાવ માગે છે, પરંતુ સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી. કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી, આ દેશનું અર્થતંત્ર આખું ખેતી આધારિત હોય, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે ખાનારો વર્ગ છે એને મોંઘું મળે અને ખેડૂતોની જે વસ્તુ છે એ સસ્તી વેચાય. જાહેર બજારની અંદર ખેડૂતો લૂંટાઈ જાય, માર્કેટિંગ યાર્ડોની અંદર ખેડૂતો લૂંટાય, છતાં પણ એની ઉપર કોઈ પાબંદી લાગવામાં ન પડે. કાયદાઓ છે જ, છેતરપિંડીનો કાયદો છે, કાળી બજાર ધારાનો કાયદો છે, આવા કોઈ કાયદાનો અમલ થતો નથી અને જગ જાહેર ખેડૂતો લૂંટાય અને સરકાર એનો તમાશો જોવે. કારણ કે ખેડૂતો એનો પાક ફેંકી દે, ટમેટા હોય કે રીંગણા હોય કે કોઈ પણ શાકભાજી રોડ ઉપર ફેંકે એવી સ્થિતિ પણ પેદા થાય છે. આપણે બધા જોઈએ છીએ. એવી સ્થિતિની અંદર આજે માનો નહીં કે વરસાદ પડવાને કારણે તમામ પાકો ફેલ થયા છે, કોઈ વસ્તુ હાથમાં આવે નથી. એની આશા અને અપેક્ષા ખૂબ હતી કે આવતા દિવસોની અંદર શિયાળુ વાવેતર પાક કરવો છે અને એ પાકની અંદર ખાતર લેવું છે, દવા લેવી છે, બિયારણ લેવું છે. આ બધી વસ્તુ લેવા માટે પૈસા નથી ઘરમાં, એટલે આર્થિક રીતે ખૂબ સંક્રમણ આવ્યું છે. અને જે ઉનાની અંદર ભાઈએ આપઘાત કરવાની જે કોશિશ કરી છે અને આપઘાત કરેલો છે એને ખૂબ દુઃખની વાત કહેવાય. કારણ કે પરિવાર છે ને એનો મોભી હોય છે અને એ મોભી જ્યારે નાસીપાસ થાય છે ત્યારે એને જિંદગી ટૂંકાવવી પડે છે. આવી સ્થિતિની અંદર આજે ખેડૂતો મુકાણા છે ગુજરાતના, અને સરકારને તો મારી વિનંતી છે કે તે તાત્કાલિક અસરથી એને પૈસા મળવા જોઈએ. પેકેજ જાહેર કરવા, ખાલી જાહેરાત કરવાથી કોઈ ફાયદો નથી. 7-8 દિવસમાં એના ખાતામાં પૈસા પડી જવા જોઈએ. આવી સ્થિતિમાં ખેડૂતને બચાવવો જોઈએ એવી અમારી માંગ છે. બિલકુલ. વિક્રમભાઈ, આપની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશ આ બાબતે. હું નમસ્કાર સર્વે દર્શક મિત્રોને. પ્રતિક્રિયામાં તો આમાં જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, ગુજરાતનો ખેડૂત છે એ પૈડા માથે પાટું કહેવાય ને એવી પરિસ્થિતિ છે. હવે આ રાહત પેકેજની તો વાતો થાય છે, એક લોલીપોપ જેવું છે. એની ઇમિડિયેટ એક્શન કેમ ના થાય, પહેલો પ્રશ્ન તો એ છે. કારણ કે સરકાર છે એનું કામ લોકોની સુખાકારી જોવાનું છે. સરકાર આપણી પાસે ટેક્સ શું કરવા લે છે? આ જીએસટી ના મોટા મોટા બણગા ફૂટે, 2,37 કરોડ રૂપિયા નું એક મહિનાનું ભરણું થયું. એમાં ખેડૂતોનું કોન્ટ્રીબ્યુશન છે, ખેત મજૂરોનું કોન્ટ્રીબ્યુશન છે, એની અંદર ભાગિયાઓનું કોન્ટ્રીબ્યુશન છે. અને અત્યારે જયારે એમના ઉપર બહુ મોટી આપત્તિ આવી છે કે આખું ચોમાસું પાક સાફ થઈ ગયો, ત્યારે અને રાહત પેકેજ તો ઇમિડિયેટ હોવું જોઈએ, ભલે ઇન્ટરિમ હોય, જ્યાં સુધી નિર્ણય ફાઇનલ નિર્ણય ન લેવાતો હોય. ભાઈ હેક્ટર દીઠ 50,000 રૂપિયા જેમ પંજાબ છે, પંજાબ આવ્યું તો હેક્ટર દીઠ 1 મહિનાની અંદર ખાતામાં 50,000 રૂપિયા હેક્ટર દીઠ પડી ગયા. હવે એ કદાચ ન થતું હોય તો ઇન્ટરિમ રિલીફ જે છે
એ બહુ મહત્વની વાત છે, કારણ કે આજની તારીખે ખેડૂતોએ અપેક્ષા રાખી હતી કે એની માંડવી આવી, એનો કપાસ આવ્યો, તો એ વેચી અને એના બિયારણના પૈસા, એના દવાના પૈસા, એના છોકરાની ફીના પૈસા, અનાજ કરિયાણું લેતા આવ્યા છેલ્લા 4-5 મહિનામાં, એને ભાગીયાને દેવાના હોય પૈસા, મજૂરી ભાગના, આ બધું અત્યારે એને આવક ઉપર ડિપેન્ડ, અને એનો માલ છે એનું ધોવાણ થઈ ગયું. એટલે એને ઇન્ટરિમ રિલીફ ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ, તાત્કાલિક જરૂરિયાત છે. એ સરકારની મૂવમેન્ટ કોઈ જગ્યાએ દેખાતી નથી, સરકારની લોંગ ટર્મ તે નથી દેખાતી. 2016-17, 2017-18 મારા વઢવાણ તાલુકામાં ટીંબા ગામ છે ને, એમાં પાક વીમો કોર્ટમાં જઈને હાઈકોર્ટનો ઓર્ડર છે કે અમને પાક વીમો 2016-17 ને 17-18 નો ચૂકવી દેવો, તેમ છતાંય તે આજની તારીખે એ વીમા કંપનીઓ અને એની ગેરંટર ગુજરાત સરકાર, એમણે કોઈ પણ જાતનો સ્ટેપ નથી લીધો. બિલકુલ વિક્રમભાઈ, તમે કીધું એ રીતે કે સરકારની સિસ્ટમ ધીમી છે, એટલે સિસ્ટમના કારણે કદાચ આ વસ્તુ થઈ શકે. કોઈ સાંભળવા વાળું નથી, અને આ રાહત પેકેજ કરે. હવે ટેકાના ભાવ ઉપર કે કરવાનો હોય તો ઇમિડિયેટ ખરીદી કેમ નથી ચાલુ કરતી? માલ આવે ઓક્ટોબરના પહેલા, સરકારની જે સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક ઢીલી પડે છે. યુવરાજભાઈ, આ જ મુદ્દે આપની પ્રતિક્રિયા. અત્યારે જે કમોસમી વરસાદ થયો એમાં ગુજરાતને આ વરસાદે આવરી ગયું છે, ક્યાંક ઓછો ક્યાંક વધારે, પણ ખેતીને નુકસાન કરવા માટે આખા ગુજરાતમાં ઓક્ટોબરના ફર્સ્ટ મને ખબર છે, તમને ખબર છે, તમારા જે માધ્યમ છે, તમારા પત્રકાર મિત્રો, તેમને ખબર છે, સરકાર અને એમાં રજીસ્ટ્રેશન ને એમાં સીલિંગ શું કરવા? કોઈ ખેડૂત છે એને કઈ રજકો નાખી જવાનો છે? મોડી છે ખેડૂતને કઈ આપવા, ખેડૂતને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી. કેમ ઓક્ટોબરના પહેલા વિક્રમભાઈ, આપણે યુવરાજભાઈને બોલવા દઈએ, શું કહેવા માંગે છે? તો એક સાદી વાત કરીએ તો ગુજરાતમાં મગફળીનો જે અંદાજ હતો એ 60 લાખ ટન ઉત્પાદન થાય એવો અંદાજ હતો. હવે એને તમે 50% બી લઈ લો, કે ઘણા બધા ખેડૂતો લઈ લીધી હશે, કેટલાકને બાકી 50% નો અંદાજ મૂકો તો પણ અંદાજિત 2000 કરોડથી વધારે નુકસાન એનું. એવી જ રીતે કપાસ, સોયાબીન અને કઠોળના પાકો પણ ગુજરાતમાં પાકે છે. એમાં મઠ, મગ અને અડદ મુખ્યત્વે હોય છે, તલ પણ હોય છે. તો એ બધો તમે સરવાળો નુકસાનમાં મૂકો તો કમસે કમ 5000 કરોડથી વધારે રકમનું નુકસાન થયું છે. હવે એની સામે જે પેકેજની વાત છે બહુ નાનકડા, એટલે એના દુઃખ ઉપર મલમના બદલે નમક ભભરાવા જેવી વાત થાય. એટલે અહીંયા પ્રથમ તો અમારી વાત અને માંગણી છે કે ખેડૂતનું જે દેવું છે એને આ વર્ષે ખેડૂત કોઈ પણ સંજોગોમાં ભરી શકે એમ નથી. એટલે ખેડૂતનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, પ્રથમ આ વાત છે. બીજી વાત એ છે કે જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણજી, એમની જાહેરાત કરેલી કે અમે આ વર્ષે 5 લાખ પ્રમાણે ધિરાણ આપ્યું છે. તો એ આ માફ કર્યા બાદ ફરીથી એને 5 લાખ પ્રમાણે ધિરાણ આપે તો એ નવી સિઝનનું વાવેતર પણ કરી શકે. નહીં તો એ નવી સિઝનનું વાવેતર કરવા માટેનું બિયારણ, ખાતર, દવાના પૈસા ક્યાંથી લાવશે? સિમ્પલ છે મનસુખભાઈ, વિક્રમભાઈ અને યુવરાજભાઈ, સરકારે સમજવાની જરૂર છે કે જો મોટા મોટા બિઝનેસમેનોને મારી વાત પૂરી કરી પ્રથમ તો જેનું દેવું જે છે સંપૂર્ણપણે માફ કરે. ઉદ્યોગપતિઓના જે હજારો લાખો કરોડ માફ કરે છે તો એ તો બહુ નથી. ખેડૂતોનો તો એની સામે બહુ જ નાની રકમો થાય જે માફ કરે. નવું ધિરાણ આપે એ એમણે જે જાહેરાત કરી હતી સંસદમાં 5 લાખ પ્રમાણે આપવાની, એ પ્રમાણે નવું ધિરાણ પણ આપે તો એનું રવિ પાકનું વાવેતર થાય. અને જે ગુજરાતમાં જે થોડા ઘણા ખેડૂતોની પાસે નાની મોટી મગફળી કઈ બચી છે અથવા બચાવશે તો એ સરકાર એને ખરીદીની જાહેરાત કરે અને ખરીદી શરૂ કરે, અને ખરીદીમાં નાટક ના કરે કે આનો કલર કાળો પડી ગયો છે, આમાં તો ફૂગ લાગી ગઈ છે,
આમાં તો આ થયું છે, એ બહાના હજારો બહાના છે. એ બહાના બહાર કરી અને ખેડૂતની જે કઈ કોઈ પણ ખેડૂતની બચી છે એને જે નોંધાયું છે ખેડૂતો એ પ્રક્રિયા એમણે કરી છે, તો એ એને ખરીદી કરવાનું શરૂ કરે. અને સૌથી મોટી વાત હવે એ છે કે 2016માં આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લઈને આવેલા અને એમ કે હવે ખેડૂતને વાવણીથી માર્કેટ જવા સુધી હવે ખેડૂતો ચિંતા કરવાની છે જ નહીં. એ યોજના ગુજરાતમાં 2020માં બંધ કરી દીધી. તો એ યોજનામાં એવું છે કે કંપનીઓએ 2016 થી 2020 સુધી ખેડૂતોના જે ક્લેમના નાણાં હોય એ ચૂકવ્યા નહીં, એટલે પાડાના વાંકે પખાલીને દામ આપ્યો. એટલે ખેડૂતની યોજના બંધ કરી દીધી. યુવરાજભાઈ વાત એ જ છે કે જે રીતે ઉદ્યોગપતિ અને જે બિઝનેસમેનો છે તેમના જે દેવા છે તે સરકાર માફ કરી દે છે, તો આ જે ખેડૂતોનું જે દેવું છે તે સરકારે માફ કરી દે છે, ક્યાંય સર્વે નથી થતું અને એવા લોકોના માફ કરે છે કે જેમને નુકસાન નથી થયું હતું. એ લોકોના માફ કરે છે, મોટી કંપનીઓના માફ કરે છે, મનસુખભાઈ હજારો કરોડોમાં ફરતા હોય છે, રમતા હોય છે. તમને ખબર હોય તો મનસુખભાઈ છેલ્લા ઘણા સમયથી છેલ્લા 3 વર્ષથી માવઠું જે રીતે આવી રહ્યું છે તો સરકારને બી ખબર છે અને ખેડૂતોને બી ખબર છે, તો હવે તેના માટેનો એક પ્લાન સરકારે તૈયાર કરવો જોઈએ. તેના માટે આપનો મત લઈશ. વખત માનો કે 1995 થી જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે આપણે અહીંયા ગુજરાતમાં ચાલુ હતી એ બંધ થઈ ગઈ છે. એટલે એ ચાલુ કરવી જોઈએ એવી માંગણી પણ સરકારમાં કરી છે. કારણ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર ખેડૂતોને જે કંપનીઓને સરકારે રાખી હતી, કંપનીઓ દ્વારા પૈસા ન ચૂકવતા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી અને એની અંદર હજી ખેડૂતોના પૈસા રોકાયેલા છે. સરકારને તો અમારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરવી જોઈએ. કારણ કે કમોસમી વરસાદ અનેક વખત થાય છે. આ ઓક્ટોબરમાં વરસાદ પડ્યો, કમોસમી એનું પેકેજ હજી જાહેર કરેલું છે 974 કરોડ રૂપિયા. એવી રીતથી આ પાછો વરસાદ થયો, બધું તૈયાર પાક ફેલ થઈ ગયો. એટલે આની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવી જોઈએ. કારણ કે એના આધારે જે ખેડૂતોને જે પ્રકારનું નુકસાન થાય તો કંપનીને ચૂકવવું પડે, કારણ કે કંપની એનું પ્રીમિયમ ખેડૂતો પાસેથી કાપતી હતી. અને મનસુખભાઈ વાત આપણે એ પણ છે કે થોડા સમય પહેલા જ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સાથ આપવાની વાત કરી હતી, એટલે કદાચ બની શકે કે સરકાર ખેડૂતોની સાથે છે, પણ ખેડૂતોની અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને પણ કદાચ આત્મહત્યા થઈ હોય. યુવરાજભાઈ, તમે ક્યારના કંઈક કહેવા માંગો છો? શું છે, શું રજૂઆત છે આપની? મેં તમને હિતેન્દ્રભાઈ પટેલ અને આખી ભારતીય જનતા પાર્ટી આજ કહે છે કે અમે ખેડૂતોની સાથે છીએ, પણ એ ખાલી કહેવા માટે છે, વાસ્તવમાં નહીં. એક 7 દિવસ થયા, આજે 10 દિવસ થઈ ગયા કમોસમી વરસાદના કારણે એમણે જે મગફળી ખરીદવાની હતી એની ખરીદી નથી ચાલુ કરી. જે અત્યારે એમને નુકસાનીના કારણે જે એમને વળતર આપવાનું, સહાય નહીં વળતર આપવાની વાત છે, તો એની કોઈ જાહેરાત નથી કરી. એટલે ખાલી ખેડૂતોને અમે સાથે છીએ વાર્તા કરે છે. એ ખેડૂતના ખેતરમાં જાય છે, પાક પકડીને ત્યારે વાત આપે છે. હવે જેને ખેડૂતના પાકમાં વાત આવે ખેડૂતની સાથે કેવી રીતે હોય? એવું તો છે નહીં કે ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ પણ ગયા છે, ખેડૂતોનો ચિતાર પણ લીધો છે કે ખેડૂતો કઈ રીતની પરિસ્થિતિમાં છે. હોય તો અત્યારે જ્યાં માંગણી છે કે અત્યાર સુધી તો ખેડૂતોને જેવું માફ કરી દો, તો અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ હોવી જોઈએ. આજે ટીવીના માધ્યમથી કે બધા સમાચારના માધ્યમથી સાંભળતા હતા કે બેઠકો ચાલે છે, બેઠકો હું કેટલી બેઠકો કોના માટે કરે છે, હજુ સુધી એમણે એ જાહેરાત નથી કરી કે ખેડૂતોનું દેવું માફ. એટલે આ આમના જે બતાવવાના દાંત છે જુદા છે અને ચાવવાના જુદા છે. હમદર્દીની વાતો કરે છે, વાસ્તવમાં એવું કઈ છે જ નહીં. આ પ્રથમ દિવસથી ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો છે અને ક્યારેય ખેડૂતના હિતની વાત ના કરી શકે. હવે તકલીફ તો ક્યારે થાય કે ગુજરાતમાં એક કેનાલમાંથી જો કોઈ ખેડૂત પાણી લે છે તો એને પાછા લગાવે છે અને 3 ખૂન કે એથી વધારે ખૂન કરે છે એને પાછા નથી લાગતી, અને પાણી કેનાલમાંથી લે છે એના સરકાર પાછા લગાવે છે. અને કયા મોઢે આ એના ખેડૂતોના હમદર્દ છે એની વાત કરે છે. અને એમણે જે જાહેરાતો કરી એ બધી પોકળ છે, તો બધી કાગળ પર છે, ધરાતલ પર તો કઈ છે નહીં. એમણે 5 લાખની આ વર્ષે વાત કરી હતી
KCC માં વિક્રમભાઈ, ધિરાણ આપવાની. આ વર્ષ પૂરું થયું, આપની પ્રતિક્રિયા. કોઈને નથી આપ્યા. એક ચૂંટણી વિસાવદરમાં હતી તો એ જુનાગઢ જિલ્લામાં આપ્યા તો ચૂંટણી હારી ગયા એટલે તરત 2 લાખની ઉઘરાણી કરી કે પાછા આપો, નહીં તો એનું વ્યાજ આપો 12%. આ આમની દાનત છે. એટલે આ આમના બતાવવાના અને વાસ્તવિક ચાવવાના Okay. ધંધા છે. એટલે આ જી. ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો છે. યુવરાજભાઈ, આપણે મનસુખભાઈની પણ આ અંગે પ્રતિક્રિયા લઈએ. મનસુખભાઈ, જી વિક્રમભાઈ, 2 મિનિટ આપો, હું તમારી પાસે આવું છું. 2 મિનિટ આપો, મનસુખભાઈને કંઈક કહેવું છે. હું એમની વાત જાણી લઉં, પછી તમારી વાત જાણીએ આપણે. મનસુખભાઈ. આપણે હા, એની અંદર સરકારે તાત્કાલિક અસરથી પેકેજમાં જે કાંઈ ખેડૂતોને મદદ કરવી જોઈએ તાત્કાલિક અસરથી જાહેર કરી દેવું જોઈએ. આજે સાંજ સુધીમાં જાહેરાત થાય એવી વાત મળી હતી, પરંતુ હજી જાહેરાત થઈ નથી. અને મુખ્યમંત્રી પણ જુનાગઢ જિલ્લાની મુલાકાતે ગઈકાલે પણ હતા અને સોમનાથની પણ મુલાકાત લીધી છે, એટલે અમરેલીમાં પણ ગયા છે. એટલે વાસ્તવિક રીતે મુખ્યમંત્રી સ્થળ ઉપર જઈને ખેડૂતોની જે કંઈ નુકસાની છે એને તાગ મેળવેલો છે. એટલે લગભગ જે માગણી મુજબ લગભગ હેક્ટરે 50,000 રૂપિયા જેવી સહાય કદાચ નક્કી થઈ શકે એવું ધારણા કહી શકાય. બિલકુલ. અને ખેડૂતોને મુશ્કેલી છે ત્યારે સરકારે મદદ કરવી જોઈએ, કારણ કે આવું તો કાયમી હોતું નથી. જ્યારે માનો કે વીજળી પડે અને કોઈ પરિવારને નુકસાન થાય ત્યારે તાત્કાલિક સહાય કરવામાં આવે છે. એવી રીતે જ આ કમોસમી વરસાદથી ખેડૂતોને બધા ખેડૂતોને નુકસાન થયું છે, એટલે ત્યારે સરકારે મદદ કરવી જોઈએ. અને એના માટે અમારી માગણી પણ લાંબા સમયથી છે અને સરકાર પણ અત્યારે એક્શનમાં આવી ગઈ છે અને ટૂંક સમયની અંદર એટલે આજકાલની અંદર જ જાહેર થઈ જાય. પરંતુ જાહેર કર્યા પછી પૈસા તાત્કાલિક ખેડૂતના ખાતામાં જાય એટલી અમારી વિનંતી છે. બિલકુલ. વિક્રમભાઈ, આપની પ્રતિક્રિયા આ બાબતે. વિક્રમભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે ટેકનિકલ ખામી છે, તેના કારણે વિક્રમભાઈ આપણી સાથે નથી જોડાઈ રહ્યા. વિક્રમભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? વિક્રમભાઈ, મારો અવાજ આવે છે આપને? ઓકે, ટેકનિકલ ખામીના કારણે વિક્રમભાઈ આપણી સાથે વાત નથી કરી શકતા. યુવરાજભાઈ, રાહત પેકેજ જ્યારે જાહેર થયા પછી પણ તેનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચશે ખરો? જે રીતે વાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવી છે, થોડા દયાદાન કરે છે. આપણા દેશમાં SDRF અને NDRF જે નુકસાનીના ધોરણો છે, સહાયના ધોરણો પ્રમાણે આપે છે અને એ હક છે. અને એ તો દેશમાં કે રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું આવું કુદરતી આવું નુકસાન થાય ત્યારે આપવાના આપણે ત્યાં સહાયના ધોરણો છે એ પ્રમાણે આપે છે. એમાં ક્યાં દયાદાન કરવાની વાત છે? એટલે એ નિયમો પ્રમાણે જે થતું આપી દેવાની વાત. અહીં મૂળ મુદ્દાની વાત છે કે ખેડૂતને શાના માટે તમે સહાયની વાત કરો છો? એને હકના પૈસા આપો ને, એને પાક વીમો આપો ને, તો એ કોલર પકડીને કહી શકે મને મારા પૈસા આપો, મને એ આપવાની વાત કરો. તો એ કંપનીઓ જે 16 થી 20 સુધીના નથી ચૂક્યા એ સરકાર આ અમારી સરકાર નથી ચૂકવાઈ શકતી અને હાઈકોર્ટના હુકમ પછી પણ નથી અપાવતી. અને જે તમે પેકેજની વાત કરો છો તો પેકેજે ગયા વર્ષે જે અમે જાહેરાતો કરી હતી એમાંથી પણ એનો ચોથો ભાગ હજુ નથી ચૂકવી શક્યા આ લોકો. ચોથો ભાગ નથી ચૂક્યા. અને કદાચ એકાદ પેકેજ તો એવું પણ છે કે જે જાહેરાત કરે છે અને પછી કેન્સલ કરે છે. એટલે આ તો જાહેરાત કર્યા પછી આપશે કે કેમ એ પણ મોટી શંકા છે. એટલે જાહેરાત તો કરી દે પણ આપી દે છે એવું કોઈ માની લેવાના કારણ નથી. કારણ કે અગાઉના ઘણા પેકેજો આપણે જોયા છે કે એમાં જાહેર કર્યા પ્રમાણે પૈસા નથી આપતા અને જાહેર કર્યા પછી પેકેજ રદ પણ કરે છે. અને હમણાં જે દિવાળી પર જે પેકેજ જાહેર કર્યું જે બનાસકાંઠામાં, તો એ પણ ક્યાં હજુ એમાં રાતીભાઈ કોઈને આપી છે? એટલે એ ખાલી જાહેરાતો ના દેખાડા કરવાને બદલે વાસ્તવમાં ખેડૂતને આપે, તાત્કાલિક એને પસરથી ખેડૂતને પૈસા મળે એ વ્યવસ્થા કરે. ઓકે, વિક્રમભાઈ, અવાજ આવે છે મારો? જી વિક્રમભાઈ, સવાલ એ છે કે રાહત પેકેજની જાહેરાત પહેલા જ અનેક ગામોમાં ખેડૂતો દ્વારા વિરોધ કેમ થઈ રહ્યો છે? જો બેન, ખેડૂતોની પરિસ્થિતિ હાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે 6400 ખેડૂતોએ અને 5700 ખેત મજૂરોએ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં આપઘાત કર્યો છે.
એટલે ક્યુમ્યુલેટિવલી એમની દરિદ્રતા વધી છે, એમની ચેલેન્જીસ મોટી થઈ ગઈ છે. અને એક્રોસ ધી કન્ટ્રી આ વરસાદની જે મોન્સૂનની જે પાછેતરા વરસાદના હિસાબે ખેડૂતોને નુકસાન થયું છે, એમાં બધી જ સરકારો એમાં કરેક્ટિવ મેજર લે છે. ગુજરાત સરકાર છે એ પાછળ રહી ગઈ છે. પાડોશીમાં ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર છે, એમણે ખેડૂતોના દેવા માફી માટે એક ગઠન કરી લીધું છે ને 30 જૂન સુધીમાં દેવા માફી થશે એના માટેનો રોડ મેપ બનાવી નાખ્યો છે. આપણો ખેડૂત ખરદો સહન કરે છે, માર્કેટિંગ યાર્ડમાં બધી જ જગ્યાએ ખરીદી નથી થતી, સમયસર ખરીદી નથી થતી. ખેડૂતોની જે દશા આજની તારીખે છે એ તો બેન, હું બોટાદ હતો અને કડદા સમયે પહેલે દિવસે તે 10 તારીખે પણ બોટાદ હતો, અને આપણે જોઈએ ને તો એકવાર માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ થઈ જાય પછી દર મણે 100 રૂપિયાનો કડદો થાય. બોટાદ માર્કેટ યાર્ડમાં 65,000 મણ રોજે રોજ આવે છે, એમાંથી આશરે 50,000 મણનો કડદો થાય અને એવરેજ 100 રૂપિયા કડદો થાય છે. એટલે રોજ ખેડૂતોના 50 લાખ રૂપિયા એમની આતરડી કકડાવીને એના મોઢામાંથી છીનવી લેવામાં આવે. અને આ સરકારની કોઈ એવી દાનત નથી. છેલ્લા 13 વર્ષથી કડદો ચાલે છે બોટાદમાં. ત્યારે મને ગૌરવ છે કે અમે આમ આદમી પાર્ટી વાળા આદા વિરોધ અમારા નેતૃત્વડા અમે બધાય સાથે એ કડદા માટે લડ. આજની તારીખે બોટાદની અંદર કળંતર રીતે બંધ થઈ ગયો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ ખેડૂત દુખી છે, એમને તાત્કાલિક પેકેજ આપવાની જરૂર છે. બિલકુલ. મનસુખભાઈ, મારો આપને એક છેલ્લો પ્રશ્ન છે ટૂંકમાં, કે સરકાર પાસેની આપની માગણી. સરકાર પાસેથી માગણી આપણી એ જ છે કે જે અત્યારે કમોસમી વરસાદથી તમામ પાકો ફેલ થઈ ગયા છે અને એનો તાગ જ્યારે કે મેળવાઈ ગયો છે સરકારે, તો તાત્કાલિક અસરથી જે કંઈ આપણે 1 હેક્ટરે સહાય માનો કે 50,000, તો 2 હેક્ટર સુધી સહાય તો ખેડૂતોને મળવી જોઈએ. કારણ કે અત્યારે હાવ સાફ થઈ ગયું છે અને ખેડૂતોએ લગભગ 1 વીઘાએ 20,000 રૂપિયા જેટલો 18,000 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચ કરી નાખ્યો છે અને એનું કાંઈ હાથમાં આવ્યું નથી. પછી પશુધન માટે ચારો પણ હાવ પતી ગયો છે. એટલે સરકારે તાત્કાલિક અસરથી જે કાંઈ એને આયોજન કર્યું છે, 249 તાલુકાની અંદર એનો સર્વે કર્યો છે અને સર્વેના આધારે જે કાંઈ નક્કી કર્યું છે, પણ એ તાત્કાલિક મળે. જે કાંઈ એને આપવું છે, જે કાંઈ પેકેજ જાહેર કરે, 1 અઠવાડિયાની અંદર તમામ ખેડૂતોને પૈસા મળી જાય એવી અમારી માગણી. બિલકુલ. મનસુખભાઈ, વિક્રમભાઈ અને યુવરાજભાઈ, આપનો ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. સરકાર એટલે કે ભૂપેન્દ્ર દાદાની જે સરકાર છે, ગીર સોમનાથ ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા હતા, ચિતાર પણ લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ રાહત પેકેજની જાહેરાત પહેલાં જ અનેક એવા ગામોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પણ હવે ખેડૂતોની પણ ધીરજ ખૂટી છે. સરકારે હવે ઝડપથી પેકેજ જાહેર કરી દેવું જોઈએ. અને આ સાથે હું રજા લઈશ. નમસ્કાર.